થોડોક ટાઈમ જાય એટલે પાકે, ઈથી થોડોક ટાઈમ જાય એટલે કાળા ડાઘા પડે, ઈથી થોડોક ટાઈમ જાય એટલે ખાવા લાયક રહે નહીં. આ ખરાબ વાતાવરણની અસર. હવે તે જ રીતે સફરજનના આપણે બે ભાગ કરીશું, એક બહાર રાખશું, એક ફ્રીજમાં. ફ્રીજમાં છે તે લાંબો ટાઈમ સુધી સારું રહે. બહાર છે તે બ્રાઉન કલરનું જાણી. હવે આપણે નથી સિગરેટ પીતા તોય 2 થી 3 સિગરેટનો ધુવાડો આપણા શરીરની માં કરી જાય. ડોક્ટરો પણ તેવું કહે છે, હું કહું તો એવું નહીં, ડોક્ટરો કહે છે. હવે આપણે નોર્મલ સેલ આવા હોય, પછી જેવું વાતાવરણ એ પ્રમાણે ડેમેજ થાય અને પછી હાવ ડેમેજ થઈ જાય. આ હેજિંગ પ્રોસેસ આપણે ખાસ થઈ જાય તો એની ધીમી હાવ રોકી નહીં શકાય, પણ ધીમી કરીએ. ધીમી કરવા માટે 5 કિલો બ્રોકલી ખાવી અથવા તો 1 કિલો બ્લુબેરી, 16 ગ્લાસ ગ્રીન ટી. આ રોજિંદા જીવનમાં શક્ય છે. આ જેટલું ઓક્સિડેશન મળે ને એટલું જ આપણા એક કેંગનનો લાઈવ ગ્લાસ મળે. આ છે ઓઆરપી, ઓક્સિડેશન રિટેશન પોટેન્શિયલ. પ્લસ ઓઆરપી છે તે નુકસાનકારક છે, માઇનસ ઓઆરપી છે તે ફાયદાકારક છે. તો પ્લસ 100 ઓઆરપી શેમાંથી મળે? આલ્કોહોલ, શરાબ. પ્લસ 200 ઓઆરપી પેકિંગ બોટલ. પ્લસ 300 ઓઆરપી બોરિંગનું પાણી છે અથવા તો મ્યુનિસિપાલિટીનું બહુ ખરાબ. આ તાપી નદી છે તો નદી જેવું જોવું એવું લાગે અત્યારે ગટરનું કેમિકલના ફેક્ટર અને એ મ્યુનિસિપાલિટી આપણને પાણી સામે જ લઈને આવે. તાપીમાં ફટક લઈને એવી 3-4 દવાઓ નાખી ગંધ મુક્ત કરે અને તળિયા શેવળ બેહાડે ને ઉપરથી પાણી આપણે સીધા ઘરે પહોંચાડે. મ્યુનિસિપાલિટીને આપણને 150 TDSનું પાણી મેન્ટેન કરીને દેવું તો એ આપણને નથી. એટલે અમે આપણને 300 ઓઆરપી મળે. પ્લસ 400 ઓઆરપી પર ડે. લાંબો ટાઈમ જો આનું સેવન કરવામાં આવે ને ડેઇલી તો આનાથી ઘાતક બીમારી, કેન્સર ને એવું પણ થાય. વિદેશમાં બેન છે ઘણા દેશો, આ ટોયલેટ બાથરૂમ ને આ બધું કપડા ઉપર ડાઘા પડ્યા છે એમાં સાફ સફાઈમાં આવડા લે છે વિદેશમાં. અને આ બધું કરવા જો આપણે બીમાર પડીએ ડૉક્ટર પાસે જઈએ શું કે બહારનું ન ખાતા, લીંબુ પાણી ને સંતરાનું જ્યુસ ને એવું પીધું, એથી બધું બીમાર થઈએ તો ફ્રૂટ ને એવું ખાવા કહે કે ફ્રૂટ ખાવ, લીલા શાકભાજી તો અમે -200, એથી બધું બીમાર પડીએ તો આપણને ગ્લુકોઝની બોટલ અને શક્તિની બોટલ લખી આપશે, એમાંથી માઇનસ આપણને 300 ઓઆરપી. જ્યારે કેંગન વોટર 400 માઇનસ ઓઆરપીથી લઈને -850 ઓઆરપી સુધી ક્રિએટ કરી આપે. એથી બધું માઇનસ ઓઆરપી બહુ મળે કે 950 થી 1150 સુધી આપણે એ આપણે રોજિંદા જીવનમાં પાણીની જેમ પીએ શકતા નથી. એક આપણે આનો ડેમો જોઈએ કે આપણે કેવું પાણી પીએ, ડેટ વોટર કે એક્ટિવ. આ અત્યારે સાદું પાણી છે, આ નીચે જે ફિટ કરેલું છે ને આવે છે તો ફિલ્ટર ફિલ્ટર જ છે. આ કેમ કીધું પેલા ડોક્ટરે આગળ કે ફિલ્ટર કે બોટલ વોટર ચાલુ કરો તો કેંગન વોટર નીકળે, નકર તો સાદું જ બને. આમાં એક્ટિવ હાઇડ્રોજન દેખાય છે. આનો કેંગન વોટર ચાલુ છે. હવે મશીન ચાલુ કર્યું એટલે કેંગન પાણી નીકળે, બંધ હોય એટલે સાદું પાણી નીકળે. ખાલી બંધ ચાલુ જ કરવાનું આવે, ખાલી ફેર બબલ દેખાય છે. આ એક્ટિવ હાઇડ્રોજન આ 5 થી 15 સેકન્ડ રહે પછી પાછું આની જેમ નોર્મલ. જ્યારે કોરોના કાળમાં જે લોકોનું ઓક્સિજન ઘટી જતું ને એ આ લાઈવ કેંગન વોટરનો 1 ગ્લાસ પીવે ને એટલે જો આપણે સનનું ઓક્સિજન આવે છે ને 98 તરત 90 હોય 96 સનનું ઇન્સ્ટન્ટ ઓક્સિજન આપણા શરીરમાં વધારી જાય. બબલ્સ પૂરા થઈ જાય ટૂંક સમય જ મેં તમને કેમ કીધું 5 થી 15 સેકન્ડ. હવે જે આપણે પાણી પીવી છે તે એક્ટિવ પાણી છે કે ડેડ પાણી છે તે આપણે એક જોઈએ. આ ઓઆરપી છે, આ આપણને મેડિકલે મળે પણ જેમાં પાણીનો કલર ફરશે કે માઇનસ ઓઆરપી, આ પ્લસમાં કદાચ હું આખી રોટી નાખી તો જાય એમથી, કારણ કે આ માઇનસ પ્લસ ઓઆરપી બીજું પિંક કલર આમાં પિંક કલરનું -ORP નું પાણી અને આ +ORP.
આપણે બહારનું મેં તમને